જે આપણે કરંટ અફેર જોવાના છીએ. તો મિત્રો આખો વિડીયો જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક પણ કરજો. ભારત ઇલેક્ટ્રિકલ સમિટ 2024 કયા શહેરમાં યોજાયો? જવાબમાં આવશે નવી દિલ્હી. તો મિત્રો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો? તો મિત્રો આપણા ભારત દેશનો કેટલામો સ્થાન હતો તે કોમેન્ટ કરીને કહેજો. સૌ પ્રથમ સ્થાન આવશે ફિનલેન્ડ. ભારતનું પ્રથમ એલપીજી એટીએમ કયા રાજ્યમાં શરૂ થયું? તો આપણા ગુજરાત રાજ્યમાં. ગુજરાત સરકારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલ અંગે શું નિર્ણય લીધો? એ કાયદો રદ કર્યો ગુજરાત સરકારે. નમો એવોર્ડ 2026 કોના દ્વારા આયોજિત થાય છે? બીસીસીઆઈ દ્વારા. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો વીજળી ક્ષેત્ર. ગુજરાતના સીએમ દ્વારા હર સ્ટાર કાર્યક્રમ કઈ માટે શરૂ થયો? મહિલાઓના સ્ટાર્ટઅપ માટે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ યુનાઇટેડ નેશન સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે. એલપીજી એટીએમ નો મુખ્ય હેતુ શું છે? આ તો લોજિકલ પ્રશ્ન છે. સરળ ઉપલબ્ધતા માટે. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યારે યોજાયો? તો આ મહિનામાં માર્ચ મહિનામાં યોજાયો હતો, જે ઇલેક્ટ્રિસિટીને પ્રોત્સાહન આપવા માટે. ભારત સરકારે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન કયા ક્ષેત્ર માટે શરૂ કરી? કૃષિ ક્ષેત્ર માટે, જેથી સરળતાથી ખેડૂતોને ફાયદો થાય. નમન એવોર્ડ 2026 જે બીસીસીઆઈ સાથે સંકળાયેલો છે તે નમન એવોર્ડ 2026 કયા ખેલ સાથે જોડાયેલો છે? તો ક્રિકેટ આવશે, જે બીસીસીઆઈ સાથે સંકળાયેલ છે. તાજેતરમાં કયા રાજ્યએ ગ્રીન હાઇડ્રોજન પોલિસી લોન્ચ કરી? આપણું ગુજરાત રાજ્ય. વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 માર્ચ. તો મિત્રો આ ક્યારે ચાલુઆત કરી હતી તે જન્મ તે તારીખ કોમેન્ટ કરજો અને કયા હેતુસર મનાવવામાં આવે છે. મિશન લાઈફ કયા વિષય સાથે સંબંધિત છે? જવાબ આવશે પર્યાવરણ. ભારતના કયા શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સપો 2026 યોજાયો? દિલ્હીમાં. સ્ટાર્ટઅપમાં 2026 નો મુખ્ય હેતુ શું છે? જવાબ સ્ટાર્ટઅપ પ્રોત્સાહન આપવા. તાજેતરમાં કયા દેશે એઆઈ રેગ્યુલેશન માટે નવો કાયદો પસાર કર્યો? જવાબ આવશે યુરોપિયન યુનિયન. પીએમ સૂર્ય ઘર યોજના ક્યાં માટે છે? તો આ યોજના સોલર પાવર માટે છે. ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કયા રાજ્યમાં છે? રાજસ્થાનમાં. આપણા ગુજરાતનો મિત્રો સોલાર પાર્કમાં કેટલા નંબર આવે છે તે કોમેન્ટ કરજો આ વિડીયો સાથે. આ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો